કે ને, કારણ કે ગોપીઓના હૃદયમાં જે પ્રેમ છે ને એની લાયકાત બતાવે છે કે ગોપીઓ એ રાક્ષસી પૂતનાના શરીર પરથી પણ લાલાને બચાવીને લઈ આવી શકે છે. આ ગોપીઓની લાયકાત છે. હા, અહીંયા કઈ ગોપીઓએ કૃષ્ણ કૃષ્ણ કરીને માળાઓ નથી કરી, ખાલી કૃષ્ણ કરી પોતાના હૃદયમાં બિરાજમાન કર્યો છે એની છબીને. અને આંખ બંધ કરે છે ને ઘરે જઈને ત્યાં એને કૃષ્ણ દેખાય છે. આપણે આંખ બંધ કરીએ ને અને આપણને કૃષ્ણ દેખાય ને એટલે સમજી લેવાનું કે આપણો બેડો પાર છે, પછી કંઈ કરવાનું રહેતું નથી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, અપને અપને માત પિતા કી જય. અહીંયા બન્યું છે એવું કે આ પૂતના પડી છે અને બાલગોપાલ રમી રહ્યા છે. ગોપીઓ લઈ આવી છે, જઈને માતાના ખોળામાં આપ્યો છે અને કીધું છે, માં મૈયા જસોદા, આ તારો લાલો છે, લે સંભાળ. એટલે માં પાછી ભાનમાં આવી છે. ભાનમાં આવી છે ને એવી તરત જ પોતાના લાલાને છાતી સરસો ચાપીને અમૃત પીવડાવવા માંડી છે માં, અને તરત જ એને ચૂમીઓ ભરીને પોતાના ખોળે લીધો છે. અહીં ખોળે લેતા માં જસોદાએ વિચાર કર્યો છે કે મારા લાલાને આ રાક્ષસીએ ખોળે લીધો હતો અને એને સ્પર્શ થયો છે ને, નક્કી મારા લાલાને નજર લાગી ગઈ છે. માનું હૃદય છે ને. હા, તમે વિચાર કરજો, હવે તો નથી પણ તમારા ગામમાં હશે, અમારી સિટીમાં હવે આવું બધું રહ્યું નથી, પણ પહેલાં તો છાણ લેતા, પાણી લેતા અને પછી એ પાણીને મરચાં લેતા, સૂકા રાઈ લેતા, મીઠાના ગાંગડા લેતા અને આપણા બાળકો પર આમ રડે ને ત્યારે ઉવારીને પછી એ ઘડો ઊંધો કરે ને એટલે છમ દઈને અવાજ આવે અને પછી એટલો ટાઈટ થઈ જાય કે એ ઘડાથી આખી થાળી ઉચકી લેવાય પાણીવાળી. હા, અને માં શું કહેતી, હા મારા દીકરાને છે ને નજર લાગી હતી, જો આ કેટલી મોટી નજર લાગી હતી, જો આ ઘડો ચોંટી ગયો છે. હા, માં એવું કહેતી. જો આપણી માં એવું કહેતી હોય તો આ તો જગતના નાથની જસોદા માં જ. હા, એની આંખમાં આંસુ છે અને બોલી રહી છે, મારા લાલાને છે ને ગોપી નજર લાગી ગઈ છે, આ રાક્ષસીની નજર લાગી છે, ગોપી આપણે એની નજર વારી લઈએ. માં જસોદાએ પોતાના લાલાને નજર વારવા માટે ગૌશાળામાં લઈ ગઈ છે. હા, વિચાર કરજો, આજે જે કૂતરા પાડી રહ્યા છે ને, પાડો, જીવ દયા કરવી જરૂરી છે. શ્વાનને પાડવા સારા છે, માણસ કરતા કૂતરા હવે તો ઘણા પ્રેમવાળા છે ને સારા વફાદાર છે, પણ ગૌ માતાની એક જગ્યા છે, કૂતરા માટેની એક જગ્યા છે. આટલી મર્યાદા ન ભૂલાવી જોઈએ. હા, કારણ કે દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કૂતરાને સ્પર્શ કરો છો ને તો ગંગાજીમાં ના નાવ ને ગંગાજીના છાંટા ન લો ને ત્યાં સુધી તમે અપવિત્ર રહો છો. હા, એટલે તમે પાળો એનો વાંધો નથી, પાળો, પ્રેમ રાખો, બધા જાનવરો માટે પ્રેમ રાખો, જીવ દયા રાખો, પણ ગૌમાતા માટે ખાસ એક યાદ રાખો કે દિવસમાં એકવાર ગૌમાતાને સ્પર્શ થાય. હા, એના છાણનો સ્પર્શ થાય, એના પૂંછડાનો સ્પર્શ થાય. કારણ કે ગૌમાતામાં 33 કોટી દેવતા બિરાજમાન છે. હા, એના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. અને એટલે પહેલાં જ્યારે જમતા ને ત્યારે આપણે છાણ જમ્યા પછી કરી લેતા લીપણ થોડું. હા, અને જ્યારે માણસ મરે ને ત્યારે આજે પણ ગંગાજળ અને ગૌ માતાનું છાણ લાવીને, મૂત્ર લાવીને પહેલાં ચોખ્ખો કરાય અને પછી એના પર એને સુવડાવવામાં આવે છે. આ આપણા સનાતન ધર્મની રીતો છે અને ગૌ માતાને આ રીતે પવિત્ર માનવામાં આવી છે. એ જ ગૌ માતા આજે આપણે શેરીએ રખડતી અને ન ખાવાનું ખાતી જોઈ હશે અને એના પેટમાં કેટલો કચરો જાય છે, પ્લાસ્ટિક જાય છે. એટલે હવે પછી આપણે શાક લેવા જઈએ ને ત્યારે હંમેશા પ્લાસ્ટિકની થેલીની આપણી થેલી લઈને જવાનું શાક લેવા માટે, કંઈ પણ વસ્તુ લેવા માટે. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું ને તો આપણું જીવન સ્વર્ગ સમાન બનશે. હા, આપણો ભારત દેશ સ્વર્ગ સમાન બની જશે. આવો ભગવાનના ચરણોમાં જઈએ. જશોદા તો માં લઈને ગઈ છે, ગાયના ગોબરથી, મૂત્રથી અને ગૌ પૂંછથી નજર ઉતારી રહી છે માં. હા, માં જશોદા પોતાના લાલાને આમ ખોળામાં લઈને બેઠી છે અને પછી ગૌમૂત્રથી અને ગૌના છાણથી આ માં જશોદા લાલાની નજર ઉતારી રાખે.